ટાઈટ નથી લાગતી ને હું એમ ચાલુ વરસાદે ભીંડો ઉતારતા કાને હું એમ કેટલા ઉતાર્યો ભીંડો ઉતારી નાખ્યો બધામાં જો આ આપણો ભીંડો છે વરસાદ પણ સારો પડી ગયો છે જો વાડીમાં પાણી ભર્યું છે જો આ આપણી બાજરી છે બાજરી પણ વરસાદ આવ્યો તો આજે બાજરીને પાડી દીધી છે વરસાદ પણ બહુ હતો ને અરે પવન પણ બહુ હતો કાલ વાવાઝોડું હતું પવન બહુ હતો એટલે જો આપણે આ બાજરી બધી હુઈ ગઈ છે નકર બાજરી આપણે પાક ઉપર આવી ગઈ હતી જો દાણા સડી ગયેલા છે બાજરીમાં પણ બાજરી બધી હુઈ ગઈ છે હાલો દોસ્તો જો આજે આપણે બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક તો એના માટે આપણે લઈ આવ્યા છીએ ગુવાર અને બટેકા તો હવે આપણે કાપવાની તૈયારી કરીએ અને આપણે કટકી કરી અને ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે તો આપણે આવી રીતે કટિંગ કરી નાખવાનું છે આપણે આ રીતે આપણે બટેટાની સાલ ઉતારી નાખવાની છે પછી એને આપણે શીરું પાડી દેવાની છે સાલ ઉતારી અને જો આ રીતે આપણે એને બે ફાટા કરી નાખવાના પછી પાછી આ રીતે આપણે એને શીરું પાડી દેવાની છે થોડું આપણે જો નાખી દઈશું જીરું થોડી નાખી દઈશું આપણે હિંગ અને થોડી નાખી દઈશું હળદર આપણા કાપેલા બટેટા અને ગુવાર આમાં નાખી દઈએ થોડું નાખી દઈએ આપણે સ્વાદ પ્રમાણે નમક આઠ જેટલી કળી આપણે લસણની લઈ લઈશું પછી એમાં નાખશું આપણે થોડું લાલ મરચું પછી એને બેને આપણે ખાંડી અને મિક્સ કરી નાખીએ સારી રીતે આપણે આ શાક પણ જો મસ્ત તેલમાં પડી ગયું છે એવું એટલે આપણે એમાં થોડું નાખશું પાણી એટલું પાણી નાખી દઈએ પછી જો આપણે આ પાણી નાખી અને એને ઢાંકી અને મૂકી દેવાનું છે થોડી વાર દોસ્તો જો આપણે આ શાક જોઈ લઈએ સડી ગયું છે કે નહીં એમ જો આપણું શાક સડી અને મસ્ત બની ગયું છે જો
હવે એમાં આપણે નાખી દઈશું લીલા ધાણા કાપેલા છે આપણે. ને હલાવી નાખીએ. શાક પણ બહુ મસ્ત સ્વાદિષ્ટ બન્યું છે. હવે આપણે એને નીચે ઉતારી લઈએ. બાજરીના રોટલા તો એના માટે જો આપણે તાવડી ચૂલે મૂકી દઈએ. હવે બનાવીએ આપણે બાજરીના રોટલા. તો જો પહેલાં આપણે નાખશું થોડું પાણી અને પછી નાખશું આપણે થોડું સ્વાદ પ્રમાણે નમક. પછી આપણે બાજરીનો લોટ સાળી નાખવાનો છે. આપણો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને નાખી દેવાનો છે તાવડીમાં ચડાવવા. જો આપણે બાજરીનો રોટલો પણ તૈયાર થઈ ગયો છે, શાક પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જમવાની પણ આપણે તૈયારી કરીએ. જો આપણે બાજરાનો રોટલો, ગુવાર બટેકાનું શાક, છાશ, ડુંગળી અને સાથે લીલા પણ મરચાં પણ છે. આપણે જો ખાવાની પણ બહુ જ મજા આવશે હો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરજો. જુઓ આ મારા ભીંડો છે. અમે ભીંડો નીંદતા હતા રાંધી. અને જુઓ અમારે ખેડૂત ભાઈ ખાવા બેસી ગયા છે. જુઓ ખાવાની કેવી મજા આવે છે. વાડીએ મજા આવે ખાવાની એમ.